વિદ્યાર્થી મિત્રો આઉટબાઉનો સિદ્ધાંત અથવા તો નિયમ છે એનો અભ્યાસ કર્યો. હવે આપણે હુન્ડના નિયમનો અભ્યાસ છે કરવો છે. હુન્ડનો મહત્તમ સ્પિન ગુણકતાનો નિયમ અથવા તો હુન્ડનો નિયમ અથવા તો સિદ્ધાંત. આપણે એક નિયમ છે ભણ્યા. હવે હુન્ડનો નિયમ. હુન્ડે શું કીધું કે સમાન ઉર્જા ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન શક્ય હોય ત્યાં સુધી અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે. અને તેની સ્પિન એકાબીજાને સમાંતર ગોઠવાય છે. અને ત્યારબાદ જ ઇલેક્ટ્રોન યુગ્મ બને છે. સમાન ઉર્જા ધરાવતી કક્ષક એટલે સમશક્તિત્વ ધરાવતી કક્ષકો. સમાન ઉર્જા ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન શક્ય હોય ત્યાં સુધી અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે, એકલો રહેવાનું વલણ હોય. એની સ્પિન એકબીજાને સમાંતર હોય એટલે એક ઇલેક્ટ્રોનને સમાંતર બીજો અને બીજાને સમાંતર ત્રીજો, એવી રીતના એકબીજાને સમાંતર છે એ ગોઠવાય. અને એ પછી એ સમશક્તિત્વ ધરાવતી કક્ષકો છે એ ભરાઈ જાય બધી જ. એ પછી ફરીથી પાછી પેલી ઓર્બિટલ ભરાવાનું ચાલુ થાય એટલે ઇલેક્ટ્રોનનું યુગ્મ બને, જોડકું છે એ બની જાય. દાખલા તરીકે કાર્બન લઈએ જેનો પરમાણુ ક્રમાંક 6 છે, બરાબર. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે તો ઇલેક્ટ્રોન રચના થઈ 1s2 2s2 2px 2py અને 2pz લઈએ પેટા કક્ષકો તો 5 અને 6 આ ખાલી છે. એવું ના બને કે 2p ની અંદર જ બે ઇલેક્ટ્રોન છે, એ મતલબ 2px ની અંદર બે ઇલેક્ટ્રોન સમાઈ જાય અને 2py છે એ ખાલી રહે, એવું ના બને. જેમ કે કાર્બન પછી નાઇટ્રોજન લઈએ n બરાબર 7 પરમાણુ ક્રમાંકની સંજ્ઞા છે, z છે, તો એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2 2s2 2px 1 2py1 અને 2pz1. તો અહીંયા શું થયું કે p ની 3 પેટા કક્ષકો હતી, px py pz, ત્રણેય સમશક્તિત્વ છે. જુઓ p ની 3 પેટા કક્ષકો સમશક્તિત્વ છે, d ની 5 પેટા કક્ષકો સમશક્તિત્વ છે અને f ની 7 પેટા કક્ષકો છે સમશક્તિત્વ છે. એટલે એક જ બાપાના 3 દીકરા હોય તો બાપની નજરમાં સમશક્તિત્વ હોય, સરખા હોય. તો p ના 3 દીકરા છે px py pz, d ના 5 છે તો પાંચેય સમશક્તિત્વ છે, f ના 7 છે તો f ના 7 કેવા છે? સમશક્તિત્વ છે. તો પેટા કક્ષકો સમશક્તિત્વ છે અને એવી જે સમાન ઉર્જાવાળી કક્ષકો હોય તો ઇલેક્ટ્રોન શક્ય હોય ત્યાં સુધી શું રહે? સરખે ભાગે વહેંચણી કરે બાપ. જે કઈ પ્રોપર્ટી હોય એની, પ્રેમ હોય તો પ્રેમ સરખે ભાગે વહેંચણી થાય. તો p ની 3 પેટા કક્ષકો છે સમશક્તિત્વ છે. એવા સંજોગોમાં ઇલેક્ટ્રોન અહીંયા શું રહા? એક પેલા ત્રણેયની અંદર અયુગ્મિત રહા. એની સ્પિન એકબીજાને સમાંતર. આ 2s ઓર્બિટલ છે, કક્ષકને આપણે ચોરસ વડે દર્શાવી, એની અંદર બે ઇલેક્ટ્રોન છે, એક અપ ફિલ્ડમાં ઉપર તરફની સ્પિન, બીજાની નીચે તરફની સ્પિન.
2s ઓર્બિટલ છે તો 2s ની અંદર બે ઇલેક્ટ્રોન છે, એક ઉપર તરફની સ્પિન એક નીચે તરફની સ્પિન. પછી 2p ની ત્રણ પેટા ઓર્બિટલ છે, 2px 2py અને 2pz. બરાબર, 2px 2py અને 2pz. તો પેલા ઇલેક્ટ્રોન અયુગ્મિત રાહ, ખ્યાલ આવે? એક 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 એની સ્પિન એકાબીજાને કેવી છે? સમાંતર, એકાબીજાને સમાંતર ગોઠવાય અને ત્યારબાદ જ ઇલેક્ટ્રોન યુગ્મ બને. હવે દાખલા તરીકે નાઇટ્રોજન ને બદલે ઓક્સિજન લીધું હોય, ઓક્સિજન નો પરમાણુ ક્રમાંક Z બરાબર 8, તો શું થાય ઇલેક્ટ્રોન રચના? 1s2 2s2 2px2 2py1 અને 2pz1. એનો અર્થ શું થયો કે યુગ્મ બન્યું. હવે સમાન ઉર્જાવાળી કક્ષકો હતી પણ ત્યારબાદ ઇલેક્ટ્રોન યુગ્મ બને. તો 1s ઓર્બિટલ છે એની અંદર બે ઇલેક્ટ્રોન, 2s ઓર્બિટલ છે એની અંદર બે ઇલેક્ટ્રોન સમાન, પણ 2px 2py 2pz છે આ ત્રણ પેટા કક્ષકો જે સમશક્તિત્વ છે એની અંદર પહેલા તો એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે રા, એની સ્પિન એકબીજાને સમાંતર, પણ હજુ બીજો ઇલેક્ટ્રોન છે તો યુગ્મ બની ગયું. ત્યારબાદ જ ઇલેક્ટ્રોન યુગ્મ બને છે, તો યુગ્મ બને. તો હવે પછી ઓક્સિજન પછી ફ્લોરિન આવશે કે નિયોન આવશે તો ઇલેક્ટ્રોન યુગ્મ છે બનશે. તો સમાન ઉર્જાવાળી કક્ષકોમાં ઇલેક્ટ્રોન શક્ય હોય ત્યાં સુધી અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે, એની સ્પિન એકબીજાને સમાંતર હોય અને ત્યારબાદ જ ઇલેક્ટ્રોન યુગ્મ છે બને છે. હવે આપણે બે નિયમો જોયા, એના પછી પોલીનો નિયમ છે જોવાનો છે. પોલીને પાઉલી એમ પણ કહેવામાં આવે. પોલીનો નિષેધ સિદ્ધાંત ત્રીજો, પોલીનો નિષેધ સિદ્ધાંત. પોલીએ શું કીધું? પોલી ના પાડે છે. શું ના પાડે છે? એવું કહે છે કે કોઈ પણ એક કક્ષકમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાઈ શકે, બે કરતા વધુ નહીં. કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાવી શકાય. બે કરતા વધુ નહીં. કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાવી શકાય, બે કરતા વધુ નહીં. અથવા તો આપણે એમ પણ કહી શકીએ એક જ પરમાણુમાં રહેલા બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક કદાપી સમાન હોઈ શકે નહીં. એક જ પરમાણુમાં રહેલા બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક કદાપી સમાન હોઈ શકે નહીં. આપણે કહ્યું પ્રમાણે કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાવી શકાય. એટલે કક્ષક છે એને આપણે ચોરસ વડે દર્શાવીએ. બરાબર, તો વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાવી શકાય. પહેલો ઇલેક્ટ્રોન સમાવો તો એની સ્પિન છે ઉપર તરફની હોય, બીજો ઇલેક્ટ્રોન સમાવીએ તો એની સ્પિન છે નીચે તરફની હોય. એટલે એક કક્ષકમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાવી શકીએ છીએ. પહેલો ઇલેક્ટ્રોન છે એના સ્પિન ક્વોન્ટમાંક s નું મૂલ્ય છે +1/2 હોય, જ્યારે બીજો ઇલેક્ટ્રોન છે એના સ્પિન ક્વોન્ટમાંક s નું મૂલ્ય છે -1/2 હોય. બરાબર. હવે દાખલા તરીકે કોઈ ત્રીજો ઇલેક્ટ્રોન છે આમાં સમાવવા આવે તો એની સ્પિન કાં તો +1/2 અથવા તો -1/2 છે. જો +1/2 સ્પિન ધરાવતો હોય તો +1/2 વચ્ચે અપાકર્ષણ થશે એટલે ઇલેક્ટ્રોનને દૂર ખસેડી દેશે. એટલે એક કક્ષકમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાવી શકાય, બે કરતા વધુ નહીં. જો બે કરતા પછી ત્રીજો ઇલેક્ટ્રોન હોય તો પછીની ઓર્બિટલની અંદર એ ઇલેક્ટ્રોન છે એને સમાવવો જોઈએ. એટલે પોલીનો નિષેધ સિદ્ધાંત છે. પોલી ના પાડે છે કે કોઈ પણ કક્ષકની અંદર વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાવી શકાય, બે કરતા વધુ નહીં.